નમસ્કાર, બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ભાજપે હવે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે। સુરેન્દ્રનગરનું લિસ્ટ બહાર આવ્યું। ભાજપે સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યા, સાથે અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના નામની પણ જાહેરાત થઈ। મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા। મેઘરજ તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે। આ તરફ પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને પણ ભાજપે ટિકિટ આપી। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પડતી તેઓ ચૂંટણી લડશે। આજે જ મનોજ નીનામા ભાજપમાં જોડાયા હતા। સવારે ભાજપમાં પ્રવેશ અને સાંજે તેમને ટિકિટ મળી ગઈ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે। અહીંયા તમામ 13 વોર્ડ પર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી। ભાજપે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા। વોર્ડ નંબર 1માં ટ્વિંકલ ધરેજિયા, અંકિત બારિયાને ટિકિટ મળી। વોર્ડ નંબર 1માં દેવકરણ મરિયા, ભગીરથસિંહ ઝાલાને ટિકિટ મળી। વોર્ડ નંબર 2માં પ્રીતિ સોલંકી, હંસા વસવેલિયાને ટિકિટ મળી। વોર્ડ નંબર 2માં નીરવ દવે અને જયદીપસિંહ ઝાલાને ટિકિટ મળી। વોર્ડ નંબર 3માં પૂર્વી પરમાર અને શિખા શુક્લને ટિકિટ। વોર્ડ નંબર 3માં રવિન્દ્ર ચૌહાણ, જયદીપ ડાભી। વોર્ડ નંબર 4માં સ્વાતિ માંડલિયા, મીના જોશી, જામગરિયા, મિલિંદ કોઠારીને ટિકિટ મળી। યુવા ચહેરાઓને તક આપવામાં આવી। ભાજપે 15 જેટલા જૂના સભ્યોને ટિકિટ આપી છે। સ્થાનિક ચૂંટણીને લઈ ભાજપે યાદી જાહેર કરી। વાવ થરાદ નગરપાલિકાની ભાજપની યાદી જાહેર। થરાદ નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારો જાહેર। ભાભર નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારો જાહેર થયા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પણ યાદી જાહેર થઈ। વાવ થરાદ જિલ્લાની ભાજપે યાદી જાહેર કરી। વાવ થરાદ જિલ્લાના પંચાયત માટે 28 ઉમેદવારો જાહેર। થરાદ માટે ભાજપના 21 ઉમેદવારો। વાવ તાલુકા માટે ભાજપના 16 ઉમેદવારો જાહેર। ભાભર તાલુકા માટે ભાજપના 18 ઉમેદવારો। દિયોદર તાલુકા માટે ભાજપના 22 ઉમેદવારો જાહેર। સોઈગામ તાલુકા માટે 15 ઉમેદવારો જાહેર થયા। લાખણી તાલુકા માટે ભાજપના 22 ઉમેદવારો, જ્યારે કે રાહ તાલુકા માટે ભાજપના 15 ઉમેદવારો જાહેર થયા। ધરણીધર તાલુકા માટે ભાજપના 16 ઉમેદવારો। 28 ઉમેદવારમાંથી 2 ઉમેદવારને ભાજપે રિપીટ કર્યા। કોંગ્રેસમાંથી આવેલા 2 ઉમેદવારને ભાજપે રિપીટ કર્યા। વોર્ડ નંબર 2માં અર્જુનસિંહ વાઘેલા અને વોર્ડ નંબર 4માં રંજનબેન ઓઝા રિપીટ થયા। કોંગ્રેસમાંથી આવેલા જશીબેન નાઈ અને દીપકભાઈ ઓઝાની પસંદગી થઈ છે। અને વાત કરીશું કરપડાના કેસરિયા વિશે। ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભાજપના થઈ ગયા છે। આજે તેમણે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો હતો। પોતાના સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા અને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો। સમર્થકો સાથે ગાંધીનગર ખાતે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો। પ્રદેશ નેતૃત્વના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। અહીંયા મહામંત્રી અનિરુદ્ધ દવે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ હાજર રહ્યા। ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા ભાજપમાં જોડાયો તેવું રાજુ કરપડાએ કહ્યું। વિપક્ષના નેતાઓ નાટક કરી ચહેરો ચમકાવે છે તેવી વાત પણ રાજુ કરપડાએ કરી। 2017થી ખેડૂતો માટે લડી રહ્યો છું। ભાજપમાંથી લડી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય। સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી
અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. કિસાનોના હિતની અંદર કાર્ય કરતી પાર્ટીની સાથે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે એ જોડાવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કમળના છાયામાં જ્યારે જોડાઈ રહ્યા છે, ત્યારે હું એમને અને આપ સૌને, એમના સૌ મિત્રો, પરિવારજનો જે કોઈ પણ આવ્યા છે, એમને હું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી, મનથી આવકારી રહ્યો છું. આટલા વર્ષ પછી ગુજરાતની અંદર ખેડૂતો માટે કોઈ વિચાર કર્યો હોય, ખેડૂતોની સમૃદ્ધિ માટે કોઈ કામ કર્યો તો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર. આજે યોગ્ય સમયે તમે બધા આ નિર્ણય કર્યો છે. મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં હજુ પણ ગામો ગામને ઘર ઘર સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના કલ્યાણ માટે અને ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણયો લઈ રહી છે, એ વિકાસ યાત્રામાં સૌ જોડાઈએ. ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અનેક કાર્યકર્તાઓ કરેલા પરિશ્રમના કારણે આજે પ્રજાનો આપણને સૌને વિશ્વાસ મળ્યો છે. પ્રજાનો ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર 30 વર્ષથી છે અને આપ બધા પણ એ જ ભરોસે આજે અહીંયા આવ્યા છો. ત્યારે આપ સૌનું હું ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રાજુભાઈ અને આ સાથે જોડાનારા બધા જ આપ સૌ એક પરિવારના સ્વજન તરીકે એકબીજાને હૂંફ આપીને ગામડાના ગરીબ માણસો, ગામડાના ખેડૂતો, એમના માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ. ભાજપમાં જોડાયેલા રાજુ કરપડા સાથે નાયબ મુખ્યમંત્રીએ પણ મુલાકાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજુ કરપડાને મળ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ મુલાકાત થઈ હતી, જેની આ તસવીરો. ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત બાદ રાજુ કરપડાએ નિવેદન આપ્યું કે ખેડૂતોને ખભે હાથ મૂકીને મદદ કરવાનું કહ્યું છે, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કહ્યું છે, તેવી વાત પણ કરવામાં આવી હતી. અમારો જે જુસ્સો હતો એને વધારવાની કોશિશ કરી છે. નાયબ મુખ્યમંત્રી શ્રીનો પણ હૃદયથી આભાર માનીએ છીએ કે અમારા ખેડૂતોને ખંભે હાથ મૂકીને કહ્યું છે કે મૂંઝાતા નહીં, જે પ્રશ્ન હશે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છે. અહીંયા આવીને અમને આશ્વાસન પણ આપ્યું છે, અમારા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે અને આવનાર સમયમાં પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત હિતમાં નિર્ણયો પણ લેશે. રાજુ કરપડા ભાજપમાં જોડાતા જૂનો વિડીયો વાયરલ થયો છે. ભાજપમાં જવાનો ઇનકાર કરતા રાજુ કરપડાનો વિડીયો વાયરલ થયો. સુરત દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ તેવી વાત કરતા હતા. સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. રાજુ કરપડા આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી ચૂક્યા છે. રાજુ કરપડા કે જે આજે હવે ભાજપમાં જોડાઈ ગયા છે, જો કે હવે જોડાતાની સાથે એમના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં શું વાત કરી રહ્યા છે રાજુ કરપડા તે પણ સાંભળો. ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ. એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો કામ કરશું, ભાજપમાં લઈ લઈશું. રાજુ કરપડા ભાજપમાં જોડાતા કોંગ્રેસે પ્રહાર કર્યા છે. નાની દુકાન માટે મોટી ફેક્ટરીમાં ગયા તેવી વાત મનીષ દોશીએ કરી. ભાજપનો ખેસ પહેરતા સૂર બદલાયા છે. આ પાર્ટી ભાજપની બી ટીમ છે. સરકાર સામે બોલનારા સરકાર સાથે છે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો. રાજુ કરપડાની વાત ભાજપની સ્ક્રિપ્ટ મુજબ છે તેવું પણ મનીષ દોશીએ કહ્યું હતું. ખેડૂત હિતની વાતો કરીને ખેડૂતના નામે લાંબા સમય સુધી આંદોલન કરનાર રાજુ કરપડા અંતે નાની દુકાનમાંથી મેઇન કંપનીમાં જોઈન્ટ થઈ ગયા છે. અમે વારંવાર આ બાબત કહેતા હતા
કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે, એટલે આજે રાજુ કરપડાએ ખેસ પહેર્યો ભાજપાનો, એનાથી અમને આશ્ચર્યચકિત એટલા માટે નથી થતું કારણ કે ભાજપાની બી ટીમ તરીકે કાર્યરત હતા એ મૂળ પોતે ભાજપામાં જોડાઈ ગયા છે. પહેલા વાયા મેસેજ આવતો હતો કે આ પ્રકારે કામ કરો, હવે એમને સીધો મેસેજ લેવાનો થશે, તે રીતે કામગીરી કરી રહ્યા છે. અમે પહેલેથી જ એ કહેતા હતા અને આ ફરી એક વખત આ ઉદાહરણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે અને સમય આવે સરકાર એ પ્રમાણે જે કરાવવું હોય એ ભાજપા એમની પાસે કરાવી રહી છે. જે રીતે એમને આજે ખેસ પહેર્યા ત્યારે વાત કરી, એમને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપવામાં આવ્યું, પણ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતોના હિતની વાત કરીને સરકાર સામે જે વાત કરતા હતા એ આજે સરકારની સાથે સામેલ થઈને ખેડૂત સમાજનો વિશ્વાસઘાત કર્યો છે. આ તરફ રાજુ કરપડાના પક્ષ પલટા પર પ્રવીણ રામે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો થયો હતો. ભાજપ સામેના જૂના આક્ષેપો હવે પાયાવિહોણા થઈ ગયા. ભાજપમાં ગયા બાદ પણ ખેડૂતો માટે લડશે તેવી આશા છે. કરપડા સરકાર સાથે રહી ખેડૂતોના પ્રશ્નો ઉકેલે તેવી આશા પણ પ્રવીણ રામે વ્યક્ત કરી હતી. અમે તો ડે 1 થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો. ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે કે ક્યાંક અને ક્યાંક આમ આદમી પાર્ટી સામે થયેલા આક્ષેપો તદ્દન ખોટા હતા. હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે. તો અલગ અલગ ઉમેદવારો હવે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે ગુજસી ટોકના આરોપી અસલમ ખિલજીએ પોતાની ઉમેદવારી કરી છે. વોર્ડ નંબર 12ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યા. અસલમ ખિલજી અને અન્ય 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યું. અસલમ ખિલજી ઉમેદવારી કરતા ભાજપ નેતાએ પ્રહાર કર્યા. આમ આદમી પાર્ટી માત્ર હવા પર ચાલે છે તેવું જયરાજસિંહે કહ્યું. તમામ લોકોએ કોંગ્રેસના ભ્રષ્ટાચારના નામે ચૂંટણી લડી છે તેવું જયરાજસિંહે કહ્યું હતું. આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર હવા ઉપર ચાલે છે. ભૂતકાળમાં પણ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના નામે એક એનજીઓથી પાર્ટીના રૂપમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મોરચો ખોલી અને નેતા બનેલા કેજરીવાલ એન્ડ કંપની આખી તમામ લોકોએ માત્ર કોંગ્રેસના ભ્રષ્ટાચારના નામે ચૂંટણી લડી અને સફળ થયા. એ જ લોકો હવે તમે હમણાં ઉમરેઠમાં જુઓ તો હજુ સુધી ઉમેદવાર એમને મૂક્યા નથી, જાહેર કર્યા નથી. એટલે વાતો કરે ભાજપની, પણ વાસ્તવિક રીતે એ કોંગ્રેસની બી ટીમ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસના વધુ એક ઉમેદવાર બદલાશે. નામ જાહેર થયા બાદ ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી ઓઢવ વોર્ડના ઉમેદવાર ગોવિંદ દેસાઈએ નામ પરત ખેંચ્યું. ગોવિંદ દેસાઈએ અંગત કારણસર દાવેદારી પરત ખેંચી. કોંગ્રેસ હવે ઓઢવમાં કપિલ દેસાઈને મેદાનમાં ઉતારશે. કપિલ દેસાઈને ચૂંટણી લડવા પક્ષ તરફથી સૂચના આપવામાં આવી છે. અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ. ચાંદખેડા વોર્ડ પ્રમુખે અમિત ચાવડાને પત્ર લખ્યો. સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની પ્રબળ માંગ થઈ. 5 વર્ષ કાર્ય કરનારને જ ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત થઈ. ભલામણથી ટિકિટ આપી તો વિપરીત પરિણામ આવશે. કોંગ્રેસે 4માંથી અત્યાર સુધી માત્ર એક જ ઉમેદવાર જાહેર કર્યો. વાવ-થરાદમાં સ્થાનિક સ્વરાજ્યનો જંગ જામ્યો છે. દિયોદર બેઠક પર કોંગ્રેસે શ્રી ગણેશ કર્યા. નાનજી પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી. નાનજી પટેલે ડુચકવાડા પરથી ઉમેદવારી કરી. બાબુભાઈ ચૌધરીએ ફોર્મ ભરી દાવેદારી કરી. સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. દિયોદર તાલુકા પંચાયત માટે ફોર્મ ભર્યા. ચૂંટણી જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવ્યો. सोनी तालुका पंचायत सीटू में उम्मीदवारी नोंधावी અને આજે કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવી. લોકોનો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું લોકોના પ્રશ્ન ગમે કામ ગમે ત્યારે
કરવા બંધાયેલો છું. આ તરફ ટિકિટ માટે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં નેતાજીએ તરકટ રચ્યું. ભાજપ પર ભરોસો નથી અને કોંગ્રેસમાં કમિટમેન્ટ નથી તેવી વાત પણ કરી. કોંગ્રેસમાં ગયાના બીજા દિવસે જ નેતાજીની ઘર વાપસી થઈ ગઈ. વડોદરામાં ભાજપ નેતા કિરણસિંહ રાઠોડ સતત આંટા ફેરા કરી રહ્યા છે. ટિકિટ પાકી કરવા 2 દિવસમાં 2 વાર તેમણે પાર્ટી બદલી. સોખડા જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સભ્ય છે કિરણસિંહ. 7 એપ્રિલે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. બીજા દિવસે કોંગ્રેસ છોડીને ભાજપમાં ઘર વાપસી કરી. ઘર વાપસી બાદ કિરણસિંહે કહ્યું, મારી ભૂલ થઈ ગઈ. ભરોસો ન હોવાનું કહી ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા. કમિટમેન્ટ પાડતી ન હોવાનું કહીને પછી કોંગ્રેસ છોડી હતી. આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી. મારું કોંગ્રેસ મારું ઘર હતું. મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કર્યા. વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ પલટાનો ખેલ. ભાવનગર બાદ વડોદરામાં ભાજપ કાર્યકર આંટા ફેરા. વડોદરાના કિરણસિંહ રાઠોડની 2 દિવસમાં ઘર વાપસી થઈ ગઈ. વડોદરાના કિરણસિંહ રાઠોડની 2 દિવસમાં જ ઘર વાપસી થઈ. મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ઘર વાપસી બાદ કિરણસિંહે કહ્યું, મારી ભૂલ થઈ, મને ભટકાવવામાં આવી, મારી ભૂલ મને સમજાઈ તેવું સેજલ ગોહિલે કહ્યું. ચૂંટણી પહેલા પક્ષ પલટામાં રાજકારણથી ગરમાવો આવ્યો છે. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કર્યા. વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. ગીર સોમનાથના રામેશ્વર ગામે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. અનેક અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડી કેસરીઓ ધારણ કર્યો. ધારાસભ્ય કેસી રાઠોડે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. રામેશ્વર ગામના અગ્રણી જોડાતા ભાજપ પક્ષ મજબૂત થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા ભાજપમાં ભડકો. ભાજપના 200 જેટલા હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાજપ કોંગ્રેસમાં જોડાઈ ગયા. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા કોંગ્રેસમાં જોડાયા. તાલુકા સંગઠનના યુવા પ્રમુખ અને ઉપપ્રમુખ સભ્યોનો સમાવેશ છે. પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા. આજરોજ કઠલાલ તાલુકાના 200 કાર્યકર્તાઓ સાથે તેમના તાલુકાના મહેશભાઈ સનાભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભીના ભત્રીજા છે અને એના સિવાય લખનભાઈ દરબાર જે બીજેપીના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી છે. એના સિવાય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ એમ મળીને 200 કાર્યકર્તાઓ સાથે આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા. કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ છે કે ઘણા વર્ષો છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર હતો. શરૂઆતથી યુવા મોરચામાં હું પ્રમુખ રહેલો, તે પછી તાલુકા સંગઠનમાં 2 ટર્મ મહામંત્રી રહેલો, છેલ્લી ટર્મ એપીએમસીમાં વાઇસ ચેરમેન તરીકે પણ મેં સેવા આપી. વર્ષોથી પાર્ટીનું કામ કરવા છતાં હાલના સંજોગોમાં કઠલાલ તાલુકાની અંદર તાનાશાહી ચાલી રહી છે. તો જૂના કાર્યકરોનો કોઈ યાદ બી નહીં કરતું, તેમને ઇગ્નોર કરવામાં આવે છે, સાઈડ પર કરવામાં આવે છે. અને આ બધું કંટાળીને છેલ્લા અમે ખાસા સમયથી, ખાસા વર્ષોથી આમ તો લગભગ વિધાનસભાની ચૂંટણીથી તે પછી 3-4 વર્ષથી સતત અમે આ જ રીતના કચરાતા આવ્યા છીએ.
નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે પોતાની ઉમેદવારી કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12માંથી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા પૂર્વ સાંસદ દિનશા પટેલના આશીર્વાદ લીધા. નિવાસસ્થાનથી સમર્થકો અને ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી. કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વચ્ચે કલેક્ટર કચેરીએ ફોર્મ રજૂ કર્યું. દિગ્ગજ નેતા દિનશા પટેલનું માર્ગદર્શન મેળવી મેદાનમાં ઉતાર્યા. નડિયાદ પાલિકાની ચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસે તૈયારી કરી. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યને લઈ અહીંયા તૈયારી થઈ રહી છે. ત્યારે ચોથા દિવસે ગાંધીધામ મહાનગરપાલિકામાં 87 ફોર્મનું વિતરણ, 5 નગરપાલિકા માટે 91 ફોર્મનું વિતરણ થયું. 9 તાલુકા પંચાયત માટે 190 ફોર્મનું વિતરણ થયું. કચ્છ જિલ્લા પંચાયત માટે 41 ફોર્મ વિતરણ થયા. કચ્છ જિલ્લામાં 4 દિવસમાં 1867 ફોર્મ ઉપડ્યા છે. કડી નગરપાલિકામાં ટિકિટ મુદ્દે સોશિયલ મીડિયા પર વોર જામ્યો. ઉમેદવારોની પસંદગી મુદ્દે કડી ભાજપમાં બે ફાંટા. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને એમએલએ રાજેન્દ્ર ચાવડા વચ્ચે ખેંચતાણ. પોતાના સમર્થકોને ટિકિટ અપાવવા બંને જૂથ મક્કમ છે. વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પોસ્ટ વાયરલ થઈ. પાલિકાનું સુકાન નવા ચહેરાને સોંપવા પ્રયાસ થયા. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટે ગરમાવો વધાર્યો. તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મોટા સમાચાર. ચૂંટણી જ રોકાઈ જાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ. ચૂંટણી રોકવા મુદ્દે અહીંયા અરજી થઈ. ચૂંટણી રોકવાની સાથે અનામતના મુદ્દાને પણ કોર્ટમાં પડકારાયો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનાર છે. પાસ નેતા દિનેશ બાંભડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે. એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાન કરતા છે. સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ. તો બોટાદ નગરપાલિકાની ચૂંટણી પહેલા જૈન સમાજ એક્શન મોડમાં છે. જૈન સમાજને ભાજપ વધુ ટિકિટ આપે તેવી માંગ થઈ. બોટાદમાં સમસ્ત ત્રણેય જૈન સંઘની અગત્યની બેઠક મળી. શ્વેતાંબર સ્થાનકવાસી દિગંબર સંઘના ટ્રસ્ટી કમિટી મેમ્બર હાજર. બોટાદ શહેરના 6 મુખ્ય દેરાસરના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા. જો વધારે ટિકિટ નહીં અપાય તો ચૂંટણીમાં પડઘા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. બોટાદ સમસ્ત જૈન દ્વારા એવું આયોજન છે કે બોટાદ નગરપાલિકાની આગામી 26 તારીખે ચૂંટણી હોવાથી સમસ્ત જૈનની એક માંગ છે કે વધારેમાં વધારે અમારું મતદાન હોવાથી અમને વધારે ટિકિટ ફાળવવામાં આવે એવી અમે પક્ષની આગળ અપેક્ષા રાખીએ છીએ, ભાજપ પક્ષ આગળ. અને જૈન સમાજને, વેપારી સમાજને ન્યાય મળે એ માટે અમે સંગઠન કરીને બધા એકત્રિત થયા છીએ. સરકારને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાના ઇલેક્શનની અંદર બહોળી સંખ્યાની અંદર જૈનોને પ્રતિનિધિત્વ મળે. ગઈકાલ રાત્રે બોટાદ શહેરના સમગ્ર ત્રણેય ફિરકાઓના જૈનોની એક મિટિંગ મળી હતી અને એની અંદર એક જ અવાજે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર પાસે આપણે નક્કર રીતે માગણી મૂકવાની છે. દસાડા તાલુકામાં શિક્ષકોએ ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કર્યો. ચૂંટણી તાલીમ રદ કરવા શિક્ષક સંઘે રજૂઆત કરી. 150થી વધુ શિક્ષકોએ ચૂંટણી હુકમ સામે વિરોધ કર્યો. પ્રાંત કચેરી ખાતે શિક્ષકોએ હુકમ રદ કરવાની માંગ કરી. શિક્ષકો દ્વારા ચૂંટણી કામગીરીના બહિષ્કારથી તંત્રમાં ભારે ફફડાટ છે. આપણે આજ રોજ બીએલઓને ઓર્ડર થયેલ છે ચૂંટણીમાં પ્રિસાઇડિંગ અને ફર્સ્ટના એમની આજે તાલીમ છે. 2 દિવસથી આપણે એમની રજૂઆત કરીએ છીએ, છતાં પણ બીએલઓના ઓર્ડર કન્ટિન્યુ ચાલુ રાખ્યા જ છે. બીજા તાલુકામાં બીએલઓના ઓર્ડર થયા નથી અને અત્યાર સુધી બીએલઓને ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પણ આ વખતે બધા બીએલઓના ઓર્ડર કર્યા છે. જેના કારણે સંઘ તરીકે અમે અત્યારે આનો બહિષ્કાર ચૂંટણીમાં આનો સખત શબ્દોમાં પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસમાં જઈ વિરોધ કરેલ છે. અમારી એક જ માગણી છે
કે બીએલઓના અમને મુક્તિ ઓર્ડર રદ કરવામાં આવે. અમે એસઆઈઆરમાં 1.5 મહિનો હેરાન થયા. પ્રાંત સાહેબ તારે એવું કહેતા હતા કે તમને ચૂંટણીની કામગીરીમાં ઓર્ડર અમે નહીં સોંપીએ, પણ અમને ગોળ ગોળ રમાડે છે. આ ટેબલ પરથી આ ટેબલ પર મૂકે છે, અમને પૂરતી માહિતી આપતી નથી. અમારી એક જ રણનીતિ છે કે અમારા જે 195 બીએલઓ છે એના ઓર્ડર રદ થાય, બરાબર ને, એમ કે સામૂહિક રાજીનામા આપવા અમે તૈયાર છીએ. વેલકમ બેક. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન મુદ્દે અમદાવાદમાં ભાજપે વિરોધ નોંધાવ્યો છે. થલતેજ વોર્ડના ભાજપ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. પેલેડિયમ 4 રસ્તા પાસે કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો, સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાતીઓ પ્રત્યે કરેલી ટિપ્પણીથી ભાજપ કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખડગેએ સોશિયલ મીડિયા પર માફી માંગ્યા બાદ પણ વિરોધ યથાવત છે. હનન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા અને એનું અપમાન કરવામાં આવ્યું, અભણ કહેવામાં આવ્યા. એના વિરોધમાં અમે ભાજપના તમામ કાર્યકર્તાઓ ખડગેનો વિરોધ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરા દેશની અંદર મને ખડગેજીએ જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે, ગાંધી અને સરદારનું અપમાન આ ગુજરાતની પબ્લિક ક્યારેય સહન કરી શકી નથી ને કરે નહીં. એ લોકોની અટક ગાંધી લખાવે છે, એ મૂળ ગુજરાતીની અટક લખાવે છે. એ જ પાર્ટીનો પ્રમુખ આ રીતે વાત કરે એ ગુજરાતીનું અપમાન છે. અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે ગુજરાતનો કોઈ નાગરિક આ રીતે કોંગ્રેસ જે રીતે ગુજરાતીઓનો અભણ કહી જે વાત કરી છે, આ દેશના આઝાદી અલાવવામાં ગાંધી અને સરદારનો રોલ હતો. આ દેશની અંદર 50 વર્ષના ઇતિહાસની અંદર જે નરેન્દ્રભાઈએ ગુજરાતની વાત દેશમાં મૂકીને આખા દેશની અંદર ગુજરાતી જે રીતે કામ કરી રહ્યા છે, આખા વર્લ્ડની અંદર જ્યાં જોઈએ ત્યાં ગુજરાતીની ડંકો છે. એની જગ્યાએ ખડગે સાહેબે જે વાત કરી છે એ ના આ ઉંમરે. સુરેન્દ્રનગરમાં ખડગેના નિવેદનનો જિલ્લા ભાજપ દ્વારા વિરોધ નોંધાવાયો. પ્રદેશ સહપ્રવક્તાએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણીનો વિરોધ નોંધાવ્યો. પ્રદેશ ભાજપ સહપ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીએ પ્રહાર કર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસની નકારાત્મક વિચારધારા, એમના કાર્યોના કારણે એમના કાળા પંજાને ગુજરાતની જનતાએ સત્તાથી 30 વર્ષથી બહાર રાખ્યો છે. એના કારણે આ કોંગ્રેસ બેબાકડી બની છે, સત્તાથી બહાર હોવાથી તરફડે છે સત્તા માટે. ત્યારે એના રાષ્ટ્રીય પ્રમુખ જેવા વ્યક્તિ પણ જે ખૂબ અનુભવી છે એ પણ એમનું બોલવાની ભાષાનું પ્રમાણભાન ભૂલી ગયા છે. અને આદરણીય મોદી સાહેબને અમિતભાઈનો વિરોધ કરતા કરતા તમામ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા, એ ગુજરાતીઓ અને સાથે સાથે ગાંધીજી રાષ્ટ્રપિતા સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાતની અસ્મિતાનું અપમાન છે. ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 સામે કોર્ટ કાર્યવાહી. ડિસ્ચાર્જ અરજી મામલે નવસારી કોર્ટમાં સુનાવણી થઈ હતી. ધારાસભ્ય અનંત પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ કોર્ટમાં હાજર રહ્યા. વર્ષ 2022માં લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. તમામને બિન તહમત છોડવા ડિસ્ચાર્જ અરજી કરાઈ હતી. ડિસ્ચાર્જ અરજી મામલે કોર્ટમાં નવી તારીખ પડી. સરકારી વકીલે કોર્ટમાં લેખિત દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. આગામી 30 એપ્રિલે અરજી પર આખરી સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના બીજા હોદ્દેદાર ઝરણાબેન વગેરે એની વિરુદ્ધ 2022ની સાલમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલો હતો. એક ગુનો હતો એ દુકાન વગેરે સળગાવવાનો, તોફાન કરવાનો. બીજો એક ગુનો નોંધાયો હતો એ ફાયર બ્રિગેડ એને આગ લગાડવાનો. અને ત્રીજો ગુનો પોલીસ ઉપર હુમલો કરવાનો વગેરે. આ 3 ગુનાઓ નોંધાયેલા હતા. એ 3 ગુના પૈકી 2 ગુનાની ઇન્સાફી કાર્યવાહી નવસારીના એડિશનલ સેશન જજ શ્રી ઠક્કર સાહેબની કોર્ટમાં શરૂ થઈ છે. અનંતભાઈ અને તેના સાથી આરોપીઓના ડિસ્ચાર્જ અરજી નામદાર કોર્ટમાં અગાઉ રાખેલી હતી. સરકાર શ્રી તરફથી ડિસ્ચાર્જ અરજીની સુનાવણી થઈ ગયેલ છે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી કરવા માટે મુદત માંગતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર એક મુદત આપી છે અને હવે પછીની ઠરાવ તારીખ 30/4/2026 રાખવામાં આવી છે.
સ્થાનિક ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. 34 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે. અવંતિકા સિંઘને અમદાવાદ મનપા જિલ્લા તાલુકા પંચાયતની જવાબદારી અપાઈ. આઈએએસ આદરા અગ્રવાલને ભાવનગર બોટાદ જિલ્લાની જવાબદારી અપાઈ છે. આઈએએસ અધિકારી વિનોદ રાવ સુરત મનપાના ચૂંટણી નિરીક્ષક બન્યા છે. લોચન સહેરાને વડોદરાના ચૂંટણી નિરીક્ષક તરીકેની કમાન અપાઈ છે. આલોક પાંડે રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક છે. અનિલ પ્રજાપતિ અરવલ્લી મહીસાગરના ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા છે. રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં પણ 4 થી 5 ડિગ્રીનો મોટો વધારો થશે. તટીય વિસ્તારોમાં ગરમી અને અકળામણ અનુભવાશે. દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ગરમ પવનો ફૂંકાવાની પણ શક્યતા છે. હાલ રાજ્યમાં ગરમી વધારતી 3 સિસ્ટમો સક્રિય થઈ છે. ભાવનગર 37.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં 35.8 અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आगे का जो अगले 7 दिन के लिए आज का फोरकास्ट है 9 से लेकर 15 अप्रैल तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान जो है ग्रेजुअल राइज रहेगा. धीरे धीरे बढ़ेगा टेम्परेचर. 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा अगले 4 दिन. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अधिकतम तापमान और जो आर्द्रता के कारण अधिक सामान्य से ऊपर होने के कारण जो हमारा तटीय क्षेत्र है सौराष्ट्र कच्छ और जो गुजरात की जो तटीय क्षेत्र है इसमें आपका आर्द्र मौसम और गर्म रहने की संभावना रहेगी. इसके लिए हम डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर की पूर्वानुमान दिया गया है. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ચાલુ માસના પગારમાં વિલંબ થયો છે. શૈક્ષિક સંઘે પગાર મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. તાત્કાલિક પગારની ગ્રાન્ટ મંજૂર કરવા શિક્ષકોએ ઉગ્ર માંગ કરી છે. એડવાન્સ ગ્રાન્ટ આપવા સંઘે સરકારને પત્ર લખી જણાવ્યું છે. પગારમાં વિલંબ થતા હજારો શિક્ષકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતના 2.5 લાખ પ્રાથમિક શાળાના શિક્ષકોને સમયસર નિયમિત પગાર મળે તે માટે શિક્ષણ વિભાગ અને નિયામકશ્રીની કચેરીને પત્ર લખીને રજૂઆત કરી છે. આજે 9 તારીખ થઈ છે, હજુ સુધી રાજ્ય કક્ષાએથી જિલ્લાઓને પગાર ગ્રાન્ટ ફાળવણી થઈ નથી. આ તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવણી થાય. ચાંદખેડામાં 2 બાળકીઓના ભેદી મોત મામલે મોટો ખુલાસો થયો છે. માતા પિતાના બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવા હોવાનું બહાર આવ્યું છે. એમસીએ ખાનગી હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા. માતા પિતાના લોહીના નમૂનામાં કેમિકલ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પરિવારે ઢોંસા ખાધા બાદ મોત થયાનો દાવો કર્યો હતો. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો. બ્લડ રિપોર્ટના ખુલાસા બાદ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ગાંધીનગરમાં એનાલોગ પનીરને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ 5 દિવસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2527 એકમો સામે તપાસ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 270 એકમોને નોટિસ પાઠવી છે. બિન આરોગ્યપ્રદ બનાવ મામલે 18 એકમો સીલ કરવામાં આવ્યા છે. એકમોને 2.70 લાખનો દંડ તો 703 કિલો પનીર નાશ કરાયું છે. આરોગ્ય મંત્રીએ એનાલોગ પનીરની સઘન તપાસ ચાલુ રાખવાના આદેશ આપ્યા છે. મીઠાપુર ટાટા કેમિકલ્સ પ્રદૂષણ મામલે તંત્રનો મોટો નિર્ણય. પ્રાંત અધિકારીની તપાસ બાદ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. પ્રદૂષણ મામલે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તપાસનો મોરચો સંભાળશે. જીપીસીબી દ્વારા દરિયાઈ પાણીના નમૂનાઓની પ્રાથમિક ચકાસણી શરૂ થઈ છે. આઈઆઈટી અને એનઈઆરઆઈ જેવી સંસ્થાઓ પ્રદૂષણનો અભ્યાસ કરશે. દરિયાઈ સપાટીના બદલાયેલા રંગ અંગે વૈજ્ઞાનિક તપાસ થશે. દેશની ટોચની સંસ્થાઓ પ્રદૂષણના જવાબદાર પરિબળો તપાસશે. વૈજ્ઞાનિક રિપોર્ટ બાદ પ્રદૂષણની ભયાનક સ્થિતિ સ્પષ્ટ થશે. કોડીનાર સુગર મિલમાં પિલાણ સિઝન પૂર્ણ થતા તાળા વાગ્યા. ખેતરોમાં શેરડી ઊભી હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ સુગર મિલ ખાતે રજૂઆત કરી. ઊભા પાકનું વળતર ચૂકવવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે. કંપનીના અધિકારીઓએ શેરડીનો સર્વે કરવાની ખાતરી આપી છે. મિલની ટુકડી દ્વારા જ શેરડીનું કટિંગ કરવામાં આવશે. 3.5 મહિનામાં 29,000 ટન શેરડીનું પિલાણ કરાયું. 1 દાયકા બાદ શરૂ થયેલી મિલથી ખેડૂતોમાં પણ આશા જાગી છે. ये हमने शुगर मिल को जो चालू किया था परचेज हमने 18 जनवरी को हमने स्टार्ट किया और ये कल 8 अप्रैल को हमने इसका समापन किया है.
तो इस बीच में हम लोगों ने लगभग 29,000 टन का गन्ने का पेराई किया है। कुछ चीज़ें रही जो हम लोग थोड़ा सा सफ़र भी किया है, लेबर की कुछ प्रॉब्लम रही है क्योंकि फैक्ट्री थोड़ा लेट बारिश की वजह से और कुछ काफ़ी टाइम बाद में चली थी, तो इस वजह से थोड़ा प्रॉब्लम लेबर का रहा है और उस वजह से અમે સુગર ફેક્ટરીમાં અમારી શેરડી કટાઈ બાકી છે અને સુગર મિલ બંધ થઈ ગઈ, એટલા માટે અહીંયા બધા ખેડૂતો આવે છે. અમને ફોન આવ્યો સિલીપ બોયાનો કે આવી જાઓ, બરાબર. તો અહીંયા આવ્યા તો કે મલિકભાઈને મળો, ફલાણાભાઈને મળો, અહીં કોઈ જવાબ આપતું નથી. હવે અમારે શું કરવાનું? કેટલા ખેડૂતો આવ્યા, કેટલાની બાકી છે? લગભગ 50-60 ખેડૂત છે ને હજી આવે છે, બધા એને ફોન કર્યા છે. રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સાયબર સેન્ટરની મહત્વની બેઠક મળી. સાયબર ગુનાઓ ડામવા પોલીસ વડાએ પ્રોએક્ટિવ અભિગમ પર ભાર આપ્યો છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સાયબર સેન્ટરની કામગીરીની સમીક્ષા કરાઈ. નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોને સાયબર ઇન્વેસ્ટિગેશન અંગે માર્ગદર્શન અપાયું છે. ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈ રોકવા વ્યૂહરચના ઘડવામાં આવી. હેલ્પલાઇન 1930 દ્વારા નાણાકીય છેતરપિંડી અટકાવવા પર ચર્ચા થઈ. આધુનિક સાધનો અને ડિજિટલ ફોરેન્સિકનો ઉપયોગ વધારવાના પણ આદેશ અપાયા. સાયબર પીડિતોને ઝડપથી રિફંડ અપાવવા પોલીસ વડાએ સૂચના આપી છે. ડેટા એનાલિટિક્સ અને રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ અંગે માર્ગદર્શન અપાયું. ટેકનોલોજીના માધ્યમથી સાયબર ગુનેગારો સામે કડક લગામ લગાવાઈ છે. સુરત પોલીસ દ્વારા વિશેષ વેપારી સંવાદ યોજાયો. ટેક્સટાઇલ વેપારીઓ સાથે છેતરપિંડી અટકાવવા સંવાદ યોજ્યો. 200થી વધુ ટેક્સટાઇલ વેપારીઓ સાથે સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. છેતરપિંડી અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. આગજનીના બનાવો અટકાવવા માર્ગદર્શન અપાયું. વેપારીઓના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળવામાં આવી. વેપારીઓની 45-50 અરજીઓ પર ત્વરિત તપાસ હાથ ધરાઈ. 2 દિવસમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 16 ગુનાઓ નોંધાયા. આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવમાં ટીમો રવાના કરાઈ. પશ્ચિમ બંગાળના કોલકાતા માટે પોલીસની ટીમો રવાના થઈ. સુરતના વેપારીઓ સાથે જે પ્રકારે ચીટિંગ થઈ રહ્યું છે એવી વાત જ્યારે ધ્યાનમાં આવી પોલીસને, ત્યારે સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 1 શ્રી બલરામ મીના સાહેબની સૂચનાથી એમની જ અધ્યક્ષતામાં એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું 2 દિવસ પહેલાં, જેમાં સેક્ટર 1માં જે ટેક્સટાઇલના મેઇન માર્કેટ છે, જેમાં સલાબતપુરા, ઉધના, ગોડાદરા, સારોલી અને ઝોન 1ના કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના જેટલા પણ ટેક્સટાઇલના માર્કેટો છે અને વેપારીઓ છે, એમની સાથે અરાઉન્ડ 200 જેટલા વેપારીઓ સાથે એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવેલું હતું. ઉનાળો આવતા જ અમદાવાદમાં ક્રૂઝ સંચાલકોની મુશ્કેલી વધી છે. સાબરમતી નદીમાં 3 મહિના માટે પાણી નહીં રાખવાનો નિર્ણય લેવાયો છે. પાણી નહીં હોવાને કારણે ક્રૂઝ પણ નહીં ચલાવી શકાય. ઉનાળો આવતા અમદાવાદમાં ક્રૂઝ સંચાલકોની મુશ્કેલી વધી છે. સાબરમતી નદીમાં 3 મહિના માટે પાણી નહીં રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે પાણી નહીં હોવાને કારણે ક્રૂઝ પણ ચલાવી નહીં શકાય. 1 મહિનો બંધ રહેતા આયોજકોને કરોડો રૂપિયાનું નુકસાન થશે. આત્મનિર્ભર ભારતનો પ્રોજેક્ટ બંધ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. વાસણા બેરેજ દરવાજા રિપેરિંગની કામગીરીને લઈને પાણી ન રાખવાનો નિર્ણય લેવાયો છે. 2 વર્ષથી કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા હોવાનું ક્રૂઝ સંચાલકોએ જણાવ્યું. છેલ્લા 2 વર્ષથી જે આપણે જોઈ રહ્યા છીએ કે ચોમાસા દરમિયાન અને ગયા વર્ષે તો લગભગ ઓલમોસ્ટ 6 મહિના ક્રૂઝનું ઓપરેશન બંધ રહ્યું હતું પાણી નહીં હોવાના કારણે અને પાણીની અવેલેબિલિટી પણ ઓછી હોવાના કારણે. એટલે અમે એટલું કહીએ છીએ કે આત્મનિર્ભર ભારતનું જે સપનું છે એના રીતે આ જે પ્રોજેક્ટ અમે કર્યો છે એ પ્રોજેક્ટને અમે જીવંત જ રાખવાના છીએ. માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમારા ચેરમેને મળીને એમની સાથે પણ વિચાર વિમર્શ કર્યો તો એમને રજૂઆત કરી હતી અને એમને પણ ખાતરી આપી છે કે કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે નુકસાન થવા દઈશું નહીં. તે છતાં પણ અમે જે નુકસાન તો ભોગવી જ રહ્યા છીએ
અમદાવાદના સુભાષ બ્રિજના નવીનીકરણની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને આજથી જે સુભાષ બ્રિજ તોડીને જે નવો બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. બ્રિજના નવીનીકરણ પહેલા બેરિયર બ્રિજ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સાબરમતી નદીનું પાણી રોકવા માટે આ જે બેરિયર બ્રિજ છે તે ઊભો કરવામાં આવ્યો છે. એટલે કે આજથી વાસણા બેરેજના જે દરવાજાનું પણ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી જે છે તે ખાલી કરવામાં આવશે. અને સુભાષ બ્રિજની વાત કરીશું તો સુભાષ બ્રિજના જે નવા રૂપ રંગ સાથે નવીનીકરણની કામગીરી છે તે આગામી 9 મહિના સુધી ચાલશે. અને તે દરમિયાન હાલની વાત કરવામાં આવે તો બ્રિજના નવીનીકરણની જે કામગીરી છે, અમદાવાદમાં આનંદ અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ. જગન્નાથ મંદિર પરિવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથના ચરણોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરને મનમોહક ફૂલોથી શણગારવામાં આવ્યું. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીનો વિશેષ શણગાર કરાયો. જગન્નાથ મંદિરમાં અનંત અંબાણીની 28 ફૂટની વિશેષ રંગોળી પણ તૈયાર કરાઈ. શુભકામના પાઠવતી રંગોળી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સવારે 10 વાગ્યાથી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો. અનંત અંબાણીના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ખાસ આરતીનું પણ આયોજન કરાયું. મંદિરના ગજરાજનું પણ વિશેષ પૂજન અને ભોજન વ્યવસ્થા ગોઠવાઈ. મહાવતોને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી સન્માન કરાયું. મહામંડેશ્વર સહિત અનેક સાધુ સંતો જગન્નાથ મંદિરે પધાર્યા હતા. સાધુ સંતો માટે મંદિરમાં વિશેષ ભંડારા અને વસ્ત્રદાનનું પણ આયોજન કરાયું. અનંત અંબાણી નિરોગી અને દીર્ઘાયુ રહે તેવી પ્રાર્થના કરાઈ. આજ અનંતભાઈના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિઘ્નહર્તા ભગવાન ગજરાજજીની પૂજાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોરજીને વિશિષ્ટ પૂજા અર્ચના, ભોગ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અનંતભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ મંગલ કામના કરી છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડી સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી મંગલ કામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. યાત્રાધામ અંબાજીના વિકાસમાં રિલાયન્સ ગ્રુપ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અનંત અંબાણીના 31મા જન્મદિવસના પાવન અવસરે અંબાજી મંદિર ટ્રસ્ટને કરોડો રૂપિયાના દાનની ભેટ અર્પણ કરવામાં આવી છે, જેનાથી લાખો શ્રદ્ધાળુઓને સીધો ફાયદો થશે. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે રિલાયન્સ ગ્રુપ આગળ આવ્યું છે. અનંત અંબાણીના 31મા જન્મદિને અંબાજીમાં નવા બનનારા મલ્ટીપર્પઝ યાત્રી નિવાસ માટે 5 કરોડ રૂપિયાના દાનની ઘોષણા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં દર વર્ષે અંદાજે 1 લાખથી વધુ યાત્રિકો રાહત દરે નિવાસ સુવિધાનો લાભ લઈ શકશે. માત્ર આવાસ જ નહીં પરંતુ ભોજન વ્યવસ્થામાં પણ મોટું યોગદાન આપવામાં આવ્યું છે. રિલાયન્સ દ્વારા આગામી 5 વર્ષ માટે જય અંબે તિથિ ભોજન યોજના હેઠળ 27.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉમદા પહેલને કારણે દર વર્ષે અંદાજે 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકશે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા કૌશિક મોદીએ સહયોગને આવકાર્યો. અનંત અંબાણીએ સોમનાથ મહાદેવના ચરણોમાં કરોડોનું દાન કર્યું છે. સોમનાથ મંદિરના ભોજનાલય માટે 5 કરોડનું દાન શિવાર્પણ કર્યું. 1 વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયનો ખર્ચ ઉપાડશે. અનંત અંબાણીએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. જામનગરમાં બોલિવૂડ અને સાઉથના સિતારાઓનું આગમન થયું હતું. સલમાન ખાન અને રણવીરસિંહ જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. રામચરણ અને રિતેશ દેશમુખ પણ જામનગર પહોંચ્યા હતા. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થવા માટે બોલિવૂડ સેલિબ્રિટી પહોંચ્યા હતા. લક્ઝરી કારના કાફલા સાથે સેલિબ્રિટીઝ વનતારા રવાના થયા. સંજય દત્ત અને વરુણ ધવન જામનગર પહોંચ્યા. જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું. ભારતીય રેલવે દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન. દક્ષિણ ભારતના ધાર્મિક સ્થળો માટે સ્પેશિયલ ટ્રેન એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આયોજન કરાયું.
12 મેના રોજ રાજકોટથી ટ્રેન પ્રસ્થાન કરવામાં આવશે. 10 રાત્રિ અને 11 દિવસના પ્રવાસનું આયોજન છે. તિરુપતિ બાલાજી, રામેશ્વર સહિત સ્થળોના દર્શન થશે. IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થયું છે. EMI સુવિધા પણ ઉપલબ્ધ છે. ઇકોનોમી ક્લાસ માટે 21,525 ભાડું રખાયું છે. 3 AC માટે રૂપિયા 39,105 અને 2 AC માટે રૂપિયા 49,185 ભાડું नक्की कराયું છે. कारण था हमारी भारत गौरव स्पेशल टूरिस्ट ट्रेन चलनी है 12 मई को राजकोट से. अब ये राजकोट से जो चलेगी, हम इस ट्रेन को फ्रॉम गुजरात से लेकर डाउन साउथ जाएंगे दक्षिण दर्शन कराते हुए, जिसमें हम कन्याकुमारी ले जाएंगे पैसेंजर्स को, आपको तिरुपति दर्शन कराएंगे, रामेश्वरम ले जाएंगे जो ज्योतिर्लिंग पड़ता है, एक हमारा मल्लिकार्जुन ज्योतिर्लिंग होगा. इसके अलावा हम जो ट्रेन चलेगी, हमारी ट्रेन बेसिकली 3 भागों में बांटी जाएगी. स्लीपर कोच होगा, सेकंड AC होगा और थर्ड AC होगा, जिसमें हम पैसेंजर्स को रहने की, जो ऑन बोर्ड ट्रैवलिंग के टाइम पर रहने की और खाने की भी सुविधा आपको दी जाएगी. और खाना पूरा वेजिटेरियन रहेगा, जो ट्रेन के ऊपर ही बनाया जाता है. ट्रेन में एक स्पेशल पेंट्री कार हमने बनाई है, जो नॉर्मल पेंट्री कार से अलग होती है. કચ્છ ભુજના વાણિયાવાડમાં વૃદ્ધની હત્યા કરાઈ પૈસાની લેતી દેતી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. રશ્મિકુમાર શાહની બોથડ પદાર્થ વડે હત્યા નિપજાવવામાં આવી છે. આરોપી નિલેશ હસમુખલાલ શાહ પોલીસ મથકે હાજર થયા. ભુજ A ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં અપહરણ અને પોક્સો એક્ટ ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ. ફેબ્રુઆરી માસમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનામાં આરોપી અલ્પેશ ગોહિલ ફરાર હતો. દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી અને હ્યુમન ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા PI તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે. રૂપેણ બંદર વિસ્તારમાં 12 લોકો વચ્ચે મારામારીની ઘટના બની છે. 12 લોકો વચ્ચેની મારામારીમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2 લોકોને વધુ ઈજાઓ પહોંચતા જામનગર લઈ જવાયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોડી રાખવા જેવી સામાન્ય બાબતે જૂથ અથડામણ થઈ. પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. છોકરા ફિશિંગ ભરવા જતા લોન ટીમમાં ભરતા હતા તો એ લોકો ગાડું કાઢતા હતા. મારા ભાઈએ કીધું કે શું કરવા ભાઈ ગાડી કાઢો, તો એ પાઇપોને લઈ લઈને આવી ગયા 5-7 જણા. કેટલા લોકોને લાગી? અમને 4-5 જણા લાગી ગયો છે. બનાવ શું કારણ શું હતું મારવા? કારણ એટલે કે અમે ફિશિંગમાં અમને કંઈ ખબર બી ના હતી. અમને ગાડું કાઢતા હતા આવીને ખોટી રીતે. ગીર સોમનાથમાં એસઓજીએ હથિયાર સાથે રોફ જમાવનારની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટા પાડી રોફ જમાવતા ઈસમ કલેક્ટરના જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગંટિયા ગામના અજય તલવાર એરગન જેવા હથિયાર સાથે રોફ જમાવતો હતો. ગીર સોમનાથ એસઓજી આરોપી પાસેથી એરગન સહિતના હથિયારો કબજે કર્યા છે. કુલ રૂપિયા 2,200ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા નજીક બાઇક સવારનો જીવલેણ સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે પર જોખમી કરતબ બતાવી સ્ટન્ટ કર્યા હતા. ચાલુ બાઇક પર ઊભા રહી યુવકે જોખમી સ્ટન્ટ કર્યા હતા. સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર સ્ટન્ટબાજોનો આતંક જોવા મળ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે માફી મંગાવી આરોપી પાસેથી. સ્ટન્ટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. મેં સ્ટન્ટ કર્યા હતા હાઈવે ઉપર મારી ગાડીમાં. કોઈએ રીલ્સના ચક્કરમાં આવા સ્ટન્ટ કરવા નહીં, વિનંતી. અને હું આવી ભૂલ ક્યારેય કરીશ નહીં હવે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.